ટાટ એચએસ અને ટાટ એસની પ્રિલિમ્સ પરીક્ષાના છેલ્લા દિવસોમાં જો તમારે સ્માર્ટ વર્ક કરવું હોય ને તો અત્યારના હું તમને જે ટોપિક આપું ને એ ટોપિક સૌથી પહેલા કરજો, કારણ કે તમારી પ્રિલિમ્સ પરીક્ષામાં આ ટોપિક પૂછાશે જ. એટલે સૌથી પહેલા આ ટોપિક કરજો અને જોજો ભૂલાય નહીં, કારણ કે હું તમને જે ટોપિક આપવાનો છું એ ટોપિક સ્કોરિંગ ટોપિક છે, તમને એક્ઝામમાં પૂછાશે જ. અને ખાસ વાત એ છે કે ઓછા સમયની અંદર તમે આખો ટોપિક કમ્પ્લીટ કરી શકો છો, બરાબર છે. એટલે ટોપિક એકવાર ધ્યાનથી જોઈ લેજો બધા. અને તમને ખબર જ છે કે તમારી પ્રિલિમ્સ પરીક્ષાનો જે સિલેબસ છે એ ઘણો લાંબો છે. જો તમારી સિલેબસને વ્યવસ્થિત તૈયાર કરવું હોય ને તો 4 થી 5 મહિના ઓછામાં ઓછા લાગે. અને મહત્વની વાત એ છે કે પ્રિલિમ્સ પરીક્ષા તમારે પાસ કરવાની છે, એમાં પીએચડી નથી કરવાનું, બરાબર. એટલે જે એક્ઝામમાં પૂછાતું હોય, જે સ્કોરિંગ છે એ સૌથી પહેલા તમારે કરાય અને પછી તમારે મેઇન્સ ઉપર ધ્યાન અપાય, બરાબર છે. એટલે હું તમને દરેક ટોપિક આપવાનો છું, કયા ટોપિક કરવા અને ક્યાંથી કરવા એ બંને વાત કહીશ. ઘણા લોકોને પ્રશ્ન એ થાય કે સર તમે અમને ટોપિક તો આપી દેશો પણ એ ટોપિક કરવા ક્યાંથી, એના માટે અલગથી કોર્સ લેવાનો કે શું કરવાનું? તો એકે પ્રકારનો કોર્સ લેવાની જરૂર નથી. હું તમને દરેક વસ્તુ કહેવાનો જ છું, એપ્લિકેશનની અંદરથી અથવા યુટ્યુબના વિડીયોથી અથવા તો કોઈ બુકમાંથી, ક્યાંથી તમારે કરવું ને દરેક વસ્તુ તમને કહેવાનો છું, બરાબર. વિડીયોને છેલ્લે સુધી ને ધ્યાનથી જોજો. સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. તમને જો લાગે છે કે આ વિડીયોથી તમારી લાઈફમાં કાંઈક વેલ્યુ એડ થઈ છે તો તમે લાઈક કરી શકો છો અથવા ડિસલાઈક પણ કરી શકો છો, બરાબર. અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરો, હું તમને જરૂરથી એનો રિપ્લાય આપીશ, બરાબર છે. શરૂઆત કરીએ આપણે ભાષાથી. ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા, બરાબર. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના 15 માર્ક છે. ખાસ કરીને ગુજરાતી ભાષાનું મેન્સમાં પણ મહત્વ છે, કારણ કે મેન્સની અંદર પણ તમને પૂછાવાનું છે 100 માર્કનું પેપર. તો આમાં થોડુંક તમે વધારે ધ્યાન આપજો અને આમાં ટોપિક પણ થોડાક વધારે છે. આની અંદર 2 ભાગ આપેલા છે, શબ્દ ભંડોળ અને વ્યાકરણ. શબ્દ ભંડોળમાં સમાનાર્થી શબ્દ, પછી શબ્દ સમૂહમાંથી એક શબ્દ, અનેકાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગ. આ તમારે 4 વસ્તુ કરવાની રહેશે. વિરોધી શબ્દ તમે ના કરો ચાલશે અત્યારના, બરાબર. આ 4 વસ્તુ તમને પૂછાશે જ, એટલે ધ્યાનથી આ બધા શબ્દો તમે કરી નાખજો. હવે ક્યાં કરવા? કારણ કે આ શબ્દ ભંડોળ સિલેબસ ઘણો મોટો છે, આખી એક બુક આવી જાય 300-400 પાનાની. તો કરવાના ક્યાં? તો તમે જેની તૈયારી કરતા હો, ટાટ એચએસની કરતા હો તો 11-12ની બુક વાંચવાની, અને ટાટ એસની કરતા હો, બરાબર, તો 9-10ની બુક વાંચવાની. કોઈ પણ પ્રકારની ગાઈડ તમારે લઈ લેવાની છૂટ, બરાબર છે. 9ની છે તો કોઈ પણ બીજી ગાઈડ છે, અથવા તમે ટેક્સ્ટ બુક વાંચો ને તો એમાં તમને શબ્દાર્થ આપેલા હશે તો ટેક્સ્ટ બુક તમારે વાંચી લેવાની. શાળા મિત્ર નામની એપ્લિકેશન છે, એમાં ટેક્સ્ટ બુક તમને મળી જશે ફ્રીમાં, ક્લિયર છે. વ્યાકરણની અંદર વાક્યના પ્રકાર, પછી પદક્રમ, વિરામચિહ્ન, સંધિ અને વિભક્તિ, બરાબર છે. સંધિ વિભક્તિ ખાસ કરજો, પૂછાય જ છે. વાક્યના પ્રકાર, કયા પ્રકારનું વાક્ય છે એ તમને પૂછાશે, અને પદક્રમ આ વ્યાકરણ તમે કરી લેવાનું રહેશે. જો જોડણી પણ પૂછાતી હોય છે, જોડણી પૂછાશે જ, પણ હું તમને જોડણી એટલા માટે નથી કહેતો કારણ કે ઓછા સમયમાં બધી જોડણી કરવી અઘરી પડે. તમે અમુક નિયમો કરી શકો છો, 100%ની વાત છે, છતાં પણ અમુક શબ્દ એવા હોય ને તમારી પાકા કરવા પડે, બરાબર છે. કારણ કે વ્યાકરણમાં ક્યાંક ને ક્યાંક અપવાદ હોય જ છે, અને વધારે પડતું અપવાદવાળી વસ્તુ જ પૂછાતી હોય છે. તમે એક નિયમ ભણો ને પછી એને ઘણા બધા અપવાદ આવી જતા હોય, તો એના કરતાં જોડણી તેને રહેવા દે તો વધારે સારું. તમને આ બધી વસ્તુ થઈ ગઈ હોય અને તમે વાંચો તો કંઈ વાંધો નથી. બાકી તમને સારા સારા શબ્દ લાગતા હોય 11, 12, 9, 10ની બુકની અંદર તમે જ્યારે શબ્દ ભણવા વાંચવા બેસો ત્યારે તમને જે શબ્દ બધા વાંચશો એમાં જોઈ લેવાના જોડિયા અક્ષર છે, પછી હસ્વ અને દીર્ઘવાળી જે શબ્દો છે બધા, બરાબર છે, એ તમારે એકવાર ધ્યાનથી જોઈ લેવાના, એટલે તમારી જોડણી પણ ક્લિયર થઈ જશે, બરાબર છે. ચાલો, અંગ્રેજી ભાષા આ પણ 15 માર્કનું છે. આમાં ગ્રામરની અંદર ક્વેશ્ચન ટેગ ખાસ કરજો, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ આ તો હોય જ છે કોઈ પણ એક્ઝામની અંદર. કન્જક્શન, બરાબર. આ 4 વસ્તુ ગ્રામરમાં તમારે કરવાની રહેશે. પછી ઓડ વન આઉટ, તમે 4 શબ્દ આપેલા હોય એમાંથી એક અલગ પડતો શબ્દ હોય તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પ્રોનાઉન, વર્ક ફોર્મ અને પાર્ટ ઓફ સ્પીચમાં જે આવતું હોય છે ફિગર ઓફ સ્પીચ એ તમારે કરવાનું રહેશે. સિનોનિમ છે એ થાય તો કરવાના, કારણ કે એ પણ ઘણા બધા હોય છે, તમને ટેક્સ્ટ બુકમાં આપેલા હોય એ તમે કરી શકો છો. જે સિલેક્ટેડ આપણે કહી શકાય, તમને લાગતા હોય કે આવો પ્રશ્ન પૂછાઈ શકે સિનોનિમનો તો કરી શકો છો, બાકી ના કરો ચાલશે, કારણ કે ઘણા બધા શબ્દો હોય છે, દરેક સ્પેલિંગ અને શબ્દ યાદ રાખવા અઘરા પડે, એટલા માટે, બરાબર. ઓકેમાં તમે આ બધી વસ્તુ કરી શકો છો. જો હવે આ તમારે કરવું ક્યાંથી, તો 9 અને 10 અથવા 11, 12ની કોઈ પણ ગાઈડ તમારે લઈ લેવાની, બરાબર છે. 9ની છે અથવા કોઈ પણ બીજા પ્રકારની કોઈ પણ ગાઈડ આવતી હોય, ટાટ એસ માટે 9, 10 અને ટાટ એચએસ માટે 11, 12ની કોઈ પણ ગાઈડ. બીજું યુથ પેપર જનરેશનની એપ્લિકેશન છે, બરાબર છે. હવે
શાળા મિત્રની એપ્લિકેશન જે પણ એની અંદર ગ્રામર તમને એટલું બધું નથી આપેલું, એને MCQ નથી આપેલા. તો યુથ એપ્લિકેશન જે હવે આ ફ્રી ઓફ કોસ્ટ એપ્લિકેશન છે, આ કોઈ પ્રમોશન નથી, બરાબર. મને પર્સનલી ગમી એટલે મેં તમને કીધી, બરાબર છે. એટલે આના કોઈ મને રૂપિયા નથી મળ્યા આ વસ્તુ કહેવાના. ફ્રી ઓફ કોસ્ટ એપ્લિકેશન છે, ટીચર અને સ્ટુડન્ટ બંને માટે છે. આમ તો જનરલી આ એપ્લિકેશન પેપર જનરેશન માટે છે, તમે પેપર બનાવી શકો છો, પણ એમાં જે વાંચવા માટેનો અલગ સેક્શન આપેલું છે વિદ્યાર્થીઓ માટે, તમે પણ વાંચી શકો છો. દરેક ધોરણમાં તમને અલગ અલગ સેક્શન જોવા મળશે વાંચવાના, અને ઘણા બધા સબ્જેક્ટની અંદર MCQ ની પ્રેક્ટિસ પણ આપેલી છે, તમે એ પણ કરી શકો છો. અને મેં જોયું ગુજરાતી અને ઇંગ્લિશની અંદર સમાનાર્થી શબ્દોનો એક અલગ પોર્શન તમને આપેલો છે, બરાબર. એક પાઠની અંદર માની લો તો ગુજરાતીની 11મા ધોરણની ચોપડી છે, બરાબર. એમાં પહેલો પાઠ છે, તો પહેલા પાઠનું તમને એક સેક્શન આપેલું હશે, એમાં તમને સમાનાર્થી એક શબ્દ વિરોધાર્થી શબ્દ બધી વસ્તુ આપેલી હશે, એમાં ડાયરેક્ટ તમે વાંચી શકો છો. તો આ તમે ડાઉનલોડ કરી લેજો, તમને ફાયદાકારક છે. અને કન્ટેન્ટની તૈયારી પણ તમે આ એપ્લિકેશનમાંથી કરી શકશો. ક્લિયર છે? ચાલો હવે ખૂબ જ મોસ્ટ ટાઈમ ટોપિક, તાર્કિક કસોટી, જેને આપણે રીઝનિંગ કહેતા હોય, બરાબર છે. હવે જો રીઝનિંગમાં તમને 15 માર્કનો ટોપિક છે અને ખાલી કહી દીધું છે, બરાબર, તાર્કિક અભિયોગ્યતા, બરાબર. એમાં સબ ટોપિક એકેય પ્રકારના આપેલા નથી. ગુજરાતી, ઇંગ્લિશ, બાકી બધામાં તમને સબ ટોપિક આપેલા છે, પણ તાર્કિક કસોટીમાં તમને સબ ટોપિક નથી આપેલા. તો આમાં પૂછાઈ કયા શકે એ તમને અહીંયા આપેલા છે. જો સૌથી પહેલા તમને ગોઠવણીના પ્રશ્ન, લંબાઈ આધારિત ગોઠવણી અને ગોળાકાર બેઠક. ગોઠવણી તમને ખબર જ છે કે કોઈ વ્યક્તિ છે એ પહેલેથી 20મા ક્રમે બેઠો છે, તો પાછળથી 25મા ક્રમે છે, આ બેની વચ્ચે આ એક વ્યક્તિ બેઠો છે, તો તમને એક ગોઠવણી આપેલી હોય, બરાબર. આની પાછળ છે, આની આગળ છે, એવા લંબાઈ આધારિત જે ગોઠવણી છે એ પ્રશ્ન. અને ગોળાકાર બેઠક, કે એક વ્યક્તિ 5 વ્યક્તિ બેઠા છે, આની જમણી બાજુ આની જમણી બાજુ રાઉન્ડ ટેબલ ઉપર બેઠા છે, આવા ગોઠવણીના પ્રશ્નો તમને પૂછી શકે છે. બીજું દિશા અને અંતરના પ્રશ્નો, ડિગ્રીવાળા પ્રશ્નો, બરાબર છે. ડિગ્રીવાળા પ્રશ્ન મતલબ શું? કોઈ વ્યક્તિ છે સીધો જાય છે, પછી 180 ડિગ્રી વળે છે કે 90 ડિગ્રી વળે છે, ઉત્તર દિશામાં જાય છે, પછી દક્ષિણ દિશામાં વળે છે. તો આવા તમને ડિગ્રીવાળા અને દિશાવાળા તમને પ્રશ્નો પૂછી શકે છે, અને પૂછાશે જ, બરાબર. પછી સીમાં આપેલું છે શ્રેણી અને કેલેન્ડર, નંબર સિરીઝ, બરાબર. જેમ કે 2 4 6 8, તો પછી 10 આવે. આ તમને એકદમ સામાન્ય એક્ઝામ્પલ આપ્યું. આવી કોઈ પણ તમને સિરીઝ આપી દે, જેમાં વર્ગ +1 થતું હોય, ઘન +1 થતું હોય, વર્ગ અને ઘનની સિરીઝ આપેલી હોય, પછી +2 -2 +2 -2 એવું થતું હોય, તો આવી તમને અલગ એક પ્રકારની સિરીઝ આપેલી હોઈ શકે છે. તો નંબર સિરીઝ તમે પ્રેક્ટિસ કરી શકો છો. જો પેપર અઘરું બનાવવું હોય ને, તો પછી આવી સિરીઝ તમને એવી આપી જે કોઈને સોલ્વ જ ના થાય, બરાબર. બહુ વાર લાગે સોલ્વ કરતા, તો તમને અઘરી સિરીઝ આપી શકે છે. અને અમુક સિરીઝ છે એકદમ સ્કોરિંગ હોય, મતલબ કે તમે એમ જોઈને પેટર્ન ખબર પડી જાય, તમને આરામથી આવડી જાય. પછી કેલેન્ડરમાં દિવસોની ગણતરી, કે આ દિવસે આ વાર હોય, બરાબર છે, તો પછીની તારીખે કયો વાર હશે, દિવસોની ગણતરી. આ બધી વસ્તુ તમને કેલેન્ડર આવી શકે છે. હવે આજ મેં તમને 4-5 ટોપિક કીધા, બરાબર છે. એ સિવાય આકૃતિની ગણતરી તમને આપી દઈએ, કોઈ પણ એક આકૃતિ, ત્રિકોણની અંદર અલગ અલગ પ્રકારના ત્રિકોણ હોય, અને કહી દઈએ આમાં કેટલા ત્રિકોણ છે, આમાં કેટલા ચોરસ છે. વેન ડાયાગ્રામ, બરાબર, એનાલોજી અને ડિક્શનરી ઓર્ડર અલગ અલગ તમને આપી દે, ઓર્ડર વાઇઝ તમારે ડિક્શનરીમાં ગોઠવવાનું રહે. તો આ તમારે કરવાનું છે. હવે જો મેં તમને છે ને આજે ઉપર તો મેઇન ટોપિક છે, નીચે તમે સબ ટોપિક આપેલા છે. તો 1 2 3, પછી આ 4 7 અને 2 9, આ 9 ટોપિક છે, તમે ધ્યાનથી કરી લેજો, બરાબર છે. આમાં તમારા મોસ્ટલી 10 થી 12 માર્ક છે કવર થઈ જશે, કારણ કે આ ટોપિક તમને પૂછાશે અને પૂછાય જ છે, એટલા માટે. હવે કરવું ક્યાંથી? તો ભેંસ કી પાઠશાલા, આ તમે ચેનલ જોઈ જ હશે, જે લોકો ગણિત રીઝનિંગની તૈયારી કરતા હો, બરાબર છે, ક્યાંક ને કરેલી હોય, તો આ ચેનલ તમારા ધ્યાનમાં આવેલી જ હશે યુટ્યુબની અંદર, બરાબર. બકુલ પટેલ, મતલબ કે બકુલ સર પટેલ છે, એ કરાવતા હોય છે અને બહુ સારું કરાવે છે, વર્ષોથી બેન્કિંગના ક્લાસ કરાવે છે. એટલે આની ચેનલમાં તમને બધી વસ્તુ મળી શકે છે. બીજું ટીચિંગ કિશન ચેનલ છે, બરાબર, જેમાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં દરેક વસ્તુ મળી શકે છે. તમારે સર્ચ કરવાનું એનાલોજી ભેંસ કી પાઠશાલા અથવા એનાલોજી બકુલ પટેલ એવું સર્ચ કરશો તો તમને આરામથી આખો ટોપિક મળી જશે. એક એક ટોપિક તમારે સર્ચ કરતું જવાનું અને એ ટોપિકનો વિડીયો જોઈ લેવાનો, એટલે વાંધો ના આવે. બીજી યુટ્યુબમાં ઘણી બધી ચેનલ છે રીઝનિંગ અને મેથ્સ માટેની, તમે કોઈ પણ જોઈ શકો, તમે જેની પણ ફાવે એ પ્રમાણે, બરાબર. આ તો જે મેં તમને 2 સારી લાગી મેં તમને કીધી છે, બાકી તમે કોઈ પણ જે રીતે કરી શકો છો. પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 માર્કનો ટોપિક છે. આમ તો તમે જોવા જાઓ ને તો મનોવિજ્ઞાનનો 35 માર્કનો ટોપિક છે, જેમાં શિક્ષણની ફિલસૂફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બીજી વસ્તુ આપેલી છે, બરાબર છે. એમાં વિકાસ, અધ્યયનના સિદ્ધાંતો, બુદ્ધિ અને વ્યક્તિત્વ,
બચાવ પ્રયુક્તિઓ અને રસ અને પ્રેરણા. આ 5 ટોપિક ખૂબ જ મોસ્ટ આઈએમપી. બરાબર છે. બુદ્ધિ વ્યક્તિત્વ અલગ અલગ ટોપિક છે, રસ અને પ્રેરણા અલગ અલગ ટોપિક છે, પણ એકમાં સમાવેશ કરેલો છે કારણ કે એ કનેક્ટેડ છે એટલા માટે. એટલે 5 થી 7 ટોપિક તમે કહી શકો છો સૌથી પહેલા કરવા, કારણ કે 15 માર્કથી 8 થી 10 માર્કનું આ ટોપિકમાંથી જશે. ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે બધા, અને તમે અડધી પોણી કલાક આપો તો એક ટોપિક આરામથી કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે. એક કલાકમાં એક ટોપિક કમ્પ્લીટ થતો જાય, વાંધો ના આવે. અન્ય ક્યાં? અન્ય મતલબ કે આના સિવાયના શિક્ષણના વાદ, પ્રકૃતિવાદ હોય, પછી આપણે જે આદર્શવાદ છે, વાસ્તવવાદ છે, અલગ અલગ પ્રકારના વાદ આપેલા છે. બરાબર. મેં તમને ચેનલમાં વ્યવસ્થિત બધા કરાવેલા છે, બધા પ્રકારના વાદ વ્યવસ્થિત કરાવેલા છે, તમે જોઈ શકો ચેનલમાં જઈને. પછી NEP 2020, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020, શોર્ટ એન્ડ સ્વીટ, જેટલી પણ હાઇલાઇટેડ પોઈન્ટ હોય પહેલા ફટાફટ કરી નાખવાના, એકદમ ડીપમાં જવાની જરૂર નથી. શિક્ષણનું કરંટ અફેર કોઈ પણ ચેનલમાંથી છેલ્લા દિવસે 2-3 કલાકનો વિડીયો હશે, એનાથી વધારે ના હોય. બરાબર. એનાથી વધારે કોઈ કરાવતું હોય તો કરવાનું જ નહીં. બરાબર. એ તમને ખાસ કહી દઉં, કારણ કે શિક્ષણના કરંટ અફેરમાં કંઈ જાજુ હોતું નથી. છે તમે 1 વર્ષનું કરંટ અફેર ઉપાડીને જોઈ લ્યો ને તો એ 20 થી 25 બાબતો જ મહત્વની હોય છે, અને આપણે ખાલી છેલ્લા 6 મહિનાનું કરવાનું. વધુમાં વધુ તમે 1 વર્ષનું કરી શકો છો. બરાબર છે. તો શિક્ષણનું કરંટ અફેર દરેક ચેનલવાળા, જે ગુજરાતની અલગ અલગ ચેનલ છે, એ બધા લોકો શિક્ષણનું કરંટ અફેર કરાવવાના જ છે. હું પણ ટ્રાય કરીશ કે તમને આપું. બરાબર. છેલ્લા અઠવાડિયાની અંદર શિક્ષણનું કરંટ અફેર જે મોસ્ટ આઈએમપી ટોપિક હોય એ ટ્રાય કરીશ તમને આપવાની. પણ તમે કોઈ પણ વ્યક્તિને જોઈ શકો છો. બરાબર છે. છેલ્લા 1 કે 2 દિવસ તમારે જોઈને જવાનું, એટલે વાંધો ના આવે. બંધારણમાં શૈક્ષણિક મુદ્દા, આખું બંધારણ કરવાની જરૂર નથી. બરાબર છે. જે શૈક્ષણિક કલમો આપેલી છે એકવાર તમે ધ્યાનથી જોઈ લેવાની. લગભગ ઓછામાં ઓછું 10 થી 15 મિનિટમાં આખો ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે. ધ્યાનથી કરી લ્યો, કલમ યાદ રાખી લો એટલે વાંધો ના આવે. મૂલ્યાંકન અને ક્રિયાત્મક સંશોધન આ કરી લેવાય. આ પણ 1 થી 1.5 કલાકનો ટોપિક છે, 2 ટોપિક ભેગા થઈને ધ્યાનથી જોઈ લેવું તમારે. તો આ 5 ટોપિક આ. બરાબર છે. ખાસ કરીને તમારે કરવું હોય તો મારી ચેનલ જેમજે ટીચિંગ, જેની અંદર તમને ફૂલ પ્લેલિસ્ટ, વિડીયો પ્લસ PDF દરેક વસ્તુ મળી જશે. બરાબર. એક ટોપિક જે 35 વાળો તમારો સિલેબસ છે ને, બરાબર, એ 35માં એક સબ ટોપિક ઉપાડીને તમને એના વિડીયોઝ આપતો જાઉં છું. મારા વિડીયો બહુ નાના હોય છે, 15 થી 20 મિનિટના વિડીયો હોય છે. બરાબર. અને આખા વિડીયોની PDF તમને ટેલિગ્રામ મળી જતી હોય છે, એટલે તમે વાંચી પણ શકો છો. અને મારી સમજાવવાની રીત એવી રીતના હોય છે કે અમુક શબ્દ તમને એવા કહું ને કે તમને ત્યારે ને ત્યારે યાદ રહી જાય. બાકી PDF તો ફ્રીમાં છે જ, એ તમે જોઈ શકો છો. પણ ઘણીવાર વસ્તુ એ બનતી કે વાંચીને કન્ફ્યુઝ થઈ જાવ કે આમાંથી કેટલું વાંચવું, પછી યાદ કેમ રાખવું. મેં જે લાસ્ટ લેક્ચર લીધો, બરાબર, બુદ્ધિવાળો, તો તમને આરામથી સમજાવ્યું હતું મેં કે બુદ્ધિ છે બુદ્ધ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બરાબર. એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પછી સિવાય ઘણી બધી બુદ્ધિની જે વ્યાખ્યાઓ સમજાવી હતી, અને બુદ્ધિના પ્રકાર ઘણા બધા વ્યક્તિઓ આપેલા હતા. તો મેં તમને કીધું હતું કે સ્પીયરમેન છે એને દ્વિઘટન સિદ્ધાંત, તો સ્પીયરમેનને આપણે સ્પાઈડરમેન બોલવાનું. શું કામ? કારણ કે સ્પાઈડરમેન એટલે 2 અલગ અલગ કલરના હતા, યાદ હોય તો, લાલ કલર અને કાળા કલરનો સ્પાઈડરમેન. બરાબર. તો સ્પીયરમેનના દ્વિઘટકનો સિદ્ધાંત. બરાબર. એમાં G ફેક્ટર અને S ફેક્ટર આવેલું હતું. પછી એવી રીતના ગાર્ડનરનો જે 8 અલગ અલગ પ્રકારના બુદ્ધિ આપેલી ગાર્ડનરે, તો આપણે ગાર્ડનની અંદર 8 ફૂલ છે એ રીતે યાદ રાખીએ તો ગાર્ડનમાં 8 ફૂલ છે, એટલે ગાર્ડનરના 8 અલગ અલગ બુદ્ધિના પ્રકારો. બરાબર છે. એટલે આવા અલગ અલગ ટ્રીકથી મેં તમને સમજાવેલું છે દરેક વિડીયોની અંદર, તો ધ્યાનથી બધા વિડીયો જોઈ લો. બરાબર છે. બાકી તમને જે મજા આવતી હોય કોઈ પણ ચેનલ જોઈ શકો છો, એમાં કાંઈ વાંધો નથી. મહત્વનું મારા માટે એ છે કે તમે પ્રિલિમ્સમાં પાસ થાવ અને મેઇન્સ આપો. બરાબર છે. બાકી ઘણી બધી ચેનલ છે, તમે કોઈ પણ ચેનલ જોઈ શકો છો. બરાબર. આ તમે જોઈ શકો આ બધા વિડીયોઝ છે જેમાં તમે લાઈન બાય લાઈન બધા વિડીયોઝ જોઈ શકો છો. બીજું કે જે બીજા 100 માર્ક છે, જે તમારું કન્ટેન્ટના માર્ક છે. બરાબર છે. 9 અને 10ની બુક અને 11 અને 12ની બુક એ તમારે કરવાનું રહેશે. સામાન્ય રીતે ગાઈડ કરાય, કોઈ પણ પ્રકારની ગાઈડ છે ઉપાડીને કરી લેવાય, કારણ કે એમાં તમને બધી વસ્તુ આપેલી હોય છે સોલ્વ કરેલી, એટલા માટે. બરાબર. જે તે વિષયનું પદ્ધતિશાસ્ત્ર એ તમારે કરી લેવાનું રહેશે. 20 માર્કનું પૂછાય છે. બરાબર છે. પણ યાદ રાખવાનું 20 માર્કમાં પછી બહુ મોટી બુક હોય તેની વાંહે નહીં પડી જવાનું. જનરલી કોઈ પણ પદ્ધતિશાસ્ત્ર સરખા જ હોય છે, તમે કોઈ પણ જોઈ લ્યો, મોટા ભાગના સરખા જ છે. 40 થી 50% સરખા હશે, પણ એમાં થોડું ઘણું ચેન્જીસ આવતું હોય વિષય વાઇઝ, બાકી મોટા ભાગના સરખા હશે. બરાબર. અને ઘણા બધા પદ્ધતિશાસ્ત્રની PDF છે મેં ટેલિગ્રામ મૂકેલી છે, જેમાં કે ગણિત છે, પછી સિવાય વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, અને એ સિવાય તમને કહી તો બીજી પણ આપેલી છે મેં તમને સમાજ વિજ્ઞાનની. બરાબર. તો એ તમે ટેલિગ્રામમાં જઈને ફ્રીમાં PDF ડાઉનલોડ કરી શકો છો. ક્લિયર છે. બાકી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ.
જો વિડીયો ગમે છે તો એને હાઈપ આપી દેજો એટલે બીજા લોકો સુધી આ પહોંચી શકે અને લાઈક કરી નાખજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.